કારણ સ્ત્રીએ કીધું એક પુરુષને કે આને સવાર કહેવાય, સવારની હવાને આવી રીતે હૃદયમાં ભરવાની હોય, આ રંગોમાં આમ જોવાનું હોય, ગુલાબના ફૂલને આમ અડાય, મોગરાના ફૂલને આમ સૂંઘાય, નદીમાં આટલા પગ જવાય ને સાગરમાં આટલા પગ જબોળાય. આખી વ્યવસ્થાનો આધાર, આખી જિંદગીના સૌંદર્યનો આધાર છે ને સાહેબ, એ સ્ત્રી જ છે. માનો કે ન માનો, એક્સેપ્ટ કરો કે ન કરો. તમે આખું આ મંડળ કર્યું હોત ને, ધારો કે 50 વર્ષ સ્વર્ણિમ મહોત્સવ કર્યા હોત ને, અને એમાં નક્કી કર્યું હોત કે એકલા ભાઈઓ મારા હમ છે, આમાં સફેદ, બ્લુ ને બ્લેક સિવાય એક કલર નો જોવા મળે તમને, અને આ બાજુ તમે જો આખી લીલોતરી છે, ભગવાનના રંગોય ઓછા પડે. સ્ત્રી સૌંદર્યનો આધાર છે. એના થકી પુરુષે જગતને જોતા, બદલાતા સ્ત્રીની નજરે જોયું છે. સ્ત્રી યુગે યુગે બદલાણી છે. એ વસ્તુ જુદી છે કે સ્ત્રીને જોવાની દ્રષ્ટિ હજી સમાજ નથી બદલાવી શક્યું, પણ સ્ત્રીએ હંમેશા પોતાની દ્રષ્ટિ બદલાવી છે. દરેક નવા સ્વરૂપને તરત એક્સેપ્ટ કર્યું છે. કારણ કે તમે વિચાર તો કરો કે તમે એક હોટલમાં જાઓ ને તો 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટમાં ફરિયાદ શરૂ કરી દો. હોટલવાળાને 3 તો ફોન કરી દઈએ, પાણી કઈ બાજુ આવે છે, કયો નળ કઈ બાજુ જાય છે, ઓશિકું આવું નહીં ફાવે, પાણીનું ઓલું નહીં ફાવે. જે હોટલમાં તમારે 2 દિવસ રહેવાનું હોય એની બેડશીટ ને પથારી સાથે તમને પ્રોબ્લેમ થઈ જતા હોય તો વિચાર તો કરો. એક છોકરી 18 વર્ષ, 20 વર્ષ કોઈક મા બાપના ઘરે રહે, બધું છોડીને સવારે ઉઠે ત્યારે ઓલી છત બદલાઈ ગઈ હોય છે એવું નહીં સાહેબ, એના જીવનની હવા બદલાઈ ગઈ હોય છે. અને તેમ છતાંય બીજે સવારે મમ્મીને ફોન કરે તમારા ઘરે આમ હોય, અમારા ઘરે તો એમ હોય. જ્યારે જ્યારે પુરુષ તૂટે છે ને ત્યારે આધાર એક સ્ત્રી જ આપે છે. સ્ત્રીઓને કમરના દુખાવા અને ગોઠણના ઘસારા એટલે જલ્દી થાય છે કે એ પોતાનો તો કરે છે, પણ બાજુવાળા બેઠેલા પુરુષનો કરોડરજ્જુ રજાવા માટે એ 17 વખત વાંકી વળી છે. તમે બધાએ ન્યુયોર્કમાં ઓલો પુલ જોયો છે, બ્રુકલિન પુલ, કે જેમાં શાહરૂખ ખાન વારાઘડી આમ કલહો ના હોમાં કરતો હોય છે. એક પુલ છે, બહુ જ સરસ મજાનો, તમે જોતા જ ગૂગલ કરી નાખજો. ન્યુયોર્કમાં મેનહટનથી બ્રુકલિન વચ્ચે એ પુલ આવેલો છે. અને એ પુલ છે એ જ્યારે બન્યો હતો ત્યારે વિશ્વનો સૌથી મજબૂત, સૌથી લાંબો પુલ હતો જે નદીને પાર કરી શકતો હતો. અને જ્હોન ઓગસ્ટિન રોલિંગ નામના એક એન્જિનિયરની કલ્પનાનો વિચાર હતો કે અહીંયાથી એક આવો પુલ બનવો જોઈએ. એ પુલ બનવાનું નિર્માણનું શરૂ કર્યું, કોમર્સમાં પસાર થઈ ગયો ખરડો, એને હા પડાવી દીધી, બજેટ પસાર થઈ ગયું હતું. અને એટલા બધા પ્લાન નિષ્ફળ જાય, સતત નવા પ્લાન નિષ્ફળ જાય, કોઈ રીતે પ્લાન હા ન થાય. દુઃખી થાય, ડિપ્રેસ થાય, અને રોજ સાંજે આવીને એમ થાય કે આજે પુલ નહીં બંધાયનો, આ પ્લાન પાસ ન થયો, આજે આ તકલીફ આવી, આજે આ મૂંઝવણ આવે. અને રોજ સાંજે એની પત્ની એમ કે થઈ જશે, થઈ જશે, શ્રદ્ધા રાખો, આપણે સારું કામ કરવા બેઠા જ ને, થઈ જશે, થઈ જશે, થઈ જશે. પછી એક વખત એ પુલ નિર્માણની અંદર નીચે એણે ચેક કરવાનું હતું કે ભાઈ અહીંથી નીચેથી હોડીઓ પસાર થાય તો પુલને અડવી ન જોઈએ, અને ઉપર એટલા વાહનો પસાર થાય જેના હિસાબે પુલનું વજન ન આવવું જોઈએ. આવી બધી એક વ્યવસ્થા કરવામાં એક એક્સિડન્ટની અંદર, એ આખા નિર્માણની અંદર એમનું મૃત્યુ થાય છે. એક તો હું ભૂલ ન કરતો હોય તો 1869ની આ વાત છે, આથી 150 વર્ષ પહેલાં આ પુલનું નિર્માણ થયું છે. બધાને એવું થાય છે કે આ પુલ અધૂરો રહી જશે, પુલ નહીં બને. પણ એક માએ પોતાના દીકરાના કાનમાં કે બેટા બાપનો વારસો છે, વિચારનો, સંપત્તિનો લઈએ છે ને તો વિચારોનો, સપનાનો વારસોય લેવો જોઈએ. એનો દીકરો વોશિંગ્ટન રોબલિંગ એ પુલના નિર્માણમાં જોડાય છે, અને એને તે આના પિતા જેવી જ મુશ્કેલીઓનો રોજ સામનો કરવા મળે છે. લોકોએ તે મેણા મારે છે કે બાપ ગુજરી ગયો તોય પુલ થયો નહીં, આટલો વખત થયો. લોકોને એના પ્લાન પરથી શ્રદ્ધા જવા માંડી. લોકોને એમ થયું કે આ પુલ ક્યારેય હવે બનવાનો નથી, આ બાપ દીકરાના તુક્કા હતા, પુલ નહીં બને. ઓલા ભાઈને રોજ ડિપ્રેશન આવે, રોજ નિર્માણ થાય. અને એની પત્ની એમલી
વોશિંગ્ટનની પત્ની એમલી એના પતિને રોજ સમજાવે, રોજ એની સાથે જાય, એને એ રોજ ધ્યાન રાખે કે દરવાજો હું જ ખોલું, જેથી કરીને એક સ્માઇલિંગ ફેસવાળી સ્ત્રી ખુલે તો થાકી હારીને આવેલો વ્યક્તિના જીવનમાં જોમ ચડે. અને એક વસ્તુ યાદ રાખજો, જગતથી થાકેલો હારેલો પુરુષ જો ઘરમાં શાંતિ ન મેળવી શકે ને તો જગતમાં ક્યાંય એ શાંતિ ન મેળવી શકે. એ લખી લેવા જેવી વાત છે. એ થાકી હારીને ઘરે પાછો જ એટલા માટે આવે છે કારણ કે એને શ્રદ્ધા છે કે એકાદ અસ્તિત્વ, એકાદ સ્ત્રી નામનું અસ્તિત્વ એને પોતાની જાત છુપાવવામાં, નિષ્ફળતા છુપાવવામાં, પીડા છુપાવવામાં મદદરૂપ કરશે. વોશિંગ્ટન આવે છે એક દિવસ પાછા. ડિપ્રેશન અને એની ઓવરડોઝના કારણે એને પેરાલિસિસનો એટેક આવે છે. બાપ તો આ પુલ બનાવવામાં ગુમાવ્યો હતો અને માથેથી લોકોના મેણા ટોણા, કેટલી વાતો, કેટલી પીડા તકલીફ પછી પતિને આર્થિક રીતે પણ ઘણું બધું નુકસાન થઈ ગયું હતું. પતિને પેરાલિસિસ થાય છે અને તોય ઓલી સ્ત્રી હસતા મોઢે એ પથારી વર્ષ પતિની પેરાલિસિસનું પણ ધ્યાન રાખે અને ખબર પૂછવા, અને આપણે ત્યાં તો કેવું છે, ખબર પૂછવા આવે ને ત્યારે ચિંતાઓ આપીને જાય. ઘણા લોકો તો ખબર પૂછતાય ન થાય આવતું. એટેક આવ્યો એને પૂછતું હોય કેટલો આવ્યો, તો પહેલો, હજી 2 બાકી છે. પગ ભાંગ્યો હોય અને ખબર પૂછવા આવે કેટલા પગ, 1 ભાંગ્યો ને, મારે તો 2 ભાંગ્યા હતા તોય કાંઈ નહોતું. જલસા કરો. આપણે બધાને કહી દેવું છે કે તમારા કરતાં મારું દુઃખ ક્યાંય મોટું છે, કાંઈ વાંધો નહીં. એટલે ખબર પૂછવા આવનારા લોકોય આવા ન મજા આવે એવા. આ બધાની વચ્ચે ઓલી સ્ત્રી પોતાના પતિને સતત એવી શ્રદ્ધા આપે. અને એ સમયમાં 1869ની હું તમને વાત કરીશ, એટલે એ સમયે તો આટલી બધી દવાઓની પણ શોધ નહોતી થઈ. એ સ્ત્રી અલગ અલગ ઉપચારોથી પોતાના પતિને સાજો કરવાનો પ્રયાસ કરે છે. પતિ માત્ર ઈશારા જ કરી શકે છે. અને એક પત્નીને ખબર હોય કે પતિનું સ્વપ્ન કયું છે, ઈચ્છા કઈ છે, એનું જીવવાનું બળ કયું છે. ઓલું વોશિંગ્ટન ઈશારાથી થોડાક લખી દે. ઓલીને એમ કહે છે કે તું એન્જિનિયરિંગનું થોડુંક શીખ ને, પુલનું નિર્માણમાં તું થોડી મને મદદ કર ને. ઓલી સ્ત્રી ઊભી થઈ જાય છે, અરે તું કે કરું. પોતાના પતિ ખાતર એ સમયમાં એ સ્ત્રી ગણિત શીખે, એન્જિનિયરિંગ શીખે, પોતાનો પતિ શું કહેવા માગે છે એ શીખે, અને જે પોતાનો પતિ કહે એ બીજે દિવસે સવારે ત્યાંના કાર્યકરો અને મજૂરોને સમજાવતી જાય કે હવે આમ કરવાનું છે, હવે આમ દોરવાનું છે, હવે આટલા મીટર તમારે ઉપર જવાનું છે, હવે આટલા મીટર તમારે નીચે જવાનું છે, હવે આમાં આટલું લોખંડ વપરાશે, આમાં આટલી સિમેન્ટ વપરાશે. એ પથારી વર્ષ રહેલા પતિને એમલી સુંદર મજાની મદદ કરે છે. અને સાહેબ, હજી સુધી આજે 150 વર્ષ સુધી એ પુલ અકબંધ છે. આપણને પ્રેમ પાછળ મળેલા તાજમહલની ખબર છે, પણ પ્રેમ માટે ફના થયેલી આવી પત્નીઓની ખબર નથી.